નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 5.2 માં આગળ દાખલા જોશું. બધા ટેક્સ્ટબુક સાથે જ રાખે. જેનો બીજો દાખલો છે 360 લોકોને શિયાળો, ઉનાળો અને ચોમાસું એમ 3 ઋતુમાંથી પોતાની પસંદગીની ઋતુ માટે મત આપવા જણાવવામાં આવ્યું. બાજુનું કોષ્ટક છે એ જોવાનું છે. આપણે ઉનાળો, ચોમાસું અને શિયાળો આપેલું છે. એમાં પહેલું, કઈ ઋતુને સૌથી વધુ મત મળ્યા? કઈ ઋતુને તો તમે કોષ્ટક જોશો તો પણ ખબર પડી જશે શેમાં છે સૌથી વધુ, તો કે શિયાળો. એટલે માત્ર એમાં જવાબ લખવાનો છે કે શિયાળાની ઋતુમાં સૌથી વધુ મત મળ્યા. હવે એનો બીજો જ પ્રશ્ન છે, દરેક ઋતુના વૃત્તાંશ માટે તેના કેન્દ્ર પાસેના ખૂણાનું માપ શોધો. દરેક વૃત્તાંશનું કીધું છે એટલે અંશ માપમાં આપણે શોધવાનું થશે. અને ત્રીજામાં કીધું છે માહિતીનો પાઈ ચાર્ટ દોરો. તો જે ગણતરી તમે કરશો એના ઉપરથી પાઈ ચાર્ટ દોરવાનો થશે. તો ક્વેશ્ચન નંબર 2 એનો ડબલ આઈ છે. દરેક ઋતુનો તો સૌપ્રથમ આપણે ઉનાળો લેશું, બરોબર છે? એટલે કેટલા લોકો છે? 360 લોકો. 360 લોકો બરાબર 360 અંશ. તો ઉનાળામાં કેટલા લોકો છે, મત છે? તો કે 90. તો કે 90 લોકો બરાબર કેટલા? શેની ગણતરી કરીએ છીએ આપણે? આ ઉનાળા માટે. શેની કરશું? ઉનાળો, ત્યારબાદ ચોમાસું અને ત્યારબાદ શિયાળો. હવે ત્રિરાશિનો આપણે ઉકેલ લઈ આવશું ચોકડી ગુણાકારથી. તો કે 90 અને 60 છે એ બંને વસ્તુ ક્યાં આવશે? અંશમાં. 90 ગુણ્યા 360. અને કેટલા લોકો છે? 360. હવે જો 360 છે એ છેદ ઉડી જશે તો વધશે કેટલા? 90. જવાબ શેમાં મળશે આપણને? અંશ માપમાં. શેમાં મળશે? અંશ માપમાં. એટલે કે 90 અંશ મળ્યા. હવે આ ગણતરી આપણે ઉનાળાની ઋતુ માટે કરી. પછી ચોમાસાની ઋતુ માટે પણ આ રીતે કરશું આપણે, અને શિયાળા માટે. હવે એનો પાઈ ચાર્ટ દોરવાનો છે એ ખાસ જોજો. અહીંયા પાઈ ચાર્ટ માટે પેલા સર્કલ દોરવાનું કોણ માપકથી અને એક રેખાખંડ આ રીતે દોરવાનો છે, એટલે કે ત્રિજ્યા. ત્રિજ્યા દોર્યા પછી 90 અંશ છે. તમારે આમાં કોણ માપકનો ઉપયોગ કરવાનો રહેશે. મેં તમને ગયા લેક્ચરમાં કીધું તો બધા સાધનો સાથે લઈને જ બેસવાનું છે, બરોબર છે? હવે કોણ માપકનો ઉપયોગ કરો તો એનું મધ્ય બિંદુ જે કોણ માપકનું છે એ સેન્ટરમાં રાખશું આપણે. 90 અંશ મેળવવા છે. અહીંયા 0 થી સ્ટાર્ટ કરી જ્યાં 9 અંશ થાય ત્યાં આપણે ડોટ કરશું અને પછી જોડતો રેખાખંડ દોરશું. એટલે અહીંયા મળ્યો તમને 90 અંશ. અને કઈ ઋતુ છે? તો કે ઉનાળો. આ રીતે લખશું આપણે પાઈ ચાર્ટમાં. હવે બીજી ગણતરી તમે કરશો ચોમાસુની એટલે 120 અંશ મળશે. અને ત્રીજી કરશો શિયાળો એટલે તમને 150 અંશ મળશે, બરોબર? મેં જે રીતે કેલ્ક્યુલેશન કર્યું છે એ પ્રમાણે તમારે કરવાનું છે ને એટલા માપનો અહીંયા તમારે દોરવાનો રહેશે. ત્રીજામાં તો કે ક્વેશ્ચન નંબર 3 માં શું છે? તો કે એમાં એમ જ છે, નીચેની માહિતી માટે પાઈ ચાર્ટ તૈયાર કરો. કોષ્ટકમાં આપેલી વિગતો લોકોના પસંદગીના રંગ અંગેની માહિતી દર્શાવો. તો કે વાદળી, લીલો, લાલ, પીળો એના લોકોની સંખ્યા આપી છે. તો કુલ લોકો કેટલા છે? છેલ્લે કુલ આપ્યા છે 36. તો પહેલા તમારે ગણતરી કરવી પડશે એ કરીને. કયો રંગ લેશો? વાદળી. કુલ લોકો કેટલા છે? 36. 36 લોકો બરાબર 360 અંશ. તો વાદળી માટે કેટલા છે? 18. 18 લોકો બરાબર કેટલા? જેમ આપણે ઓમાં ચોકડી ગુણાકાર કર્યો તો એ રીતે 36. 36 છે તો 36 1 36 આ 0 છે ઉપર ચડાવશું એટલે 10 અંશ મળશે. 18 ગુણ્યા 10 એટલે કેટલું મળશે? 180 અંશ. પછી તમારે શું કરવું પડશે? પાઈ ચાર્ટ આનો દોરવાનો છે. આ રીતે તમે એક વર્તુળ દોરજો. બેઝિક તમારે 31 આટલું તમારે દોરી લેવાનું રહેશે. ત્યારબાદ તમારે 180 અંશ. 180 અંશ એટલે શું? તો કે સીધી લીટી મળે આપણને. તો આ રીતે 180 અંશ મળશે તમને. આ કલર મળશે તમને વાદળી. હવે જો 18 લોકો હતા તો 180 અંશ મળ્યો. તો લીલો 9 છે તો કેટલો મળશે? 90 અંશ. ત્યારબાદ લાલ 6 છે તો કેટલો મળશે? 60 અંશ. અને ત્યારબાદ પીળો 3 છે તો કેટલો મળશે? 30 અંશ. તમારે અલગ અલગ પાઈ ચાર્ટ દોરવાનું થશે. વાદળી પછી કયો કલર છે? લીલો. લીલામાં 9 આપેલા છે તો 9 પ્રમાણે 90 અંશ થશે. તો આ રીતે તમારે 90 અંશનો ચાર્ટ દોરવાનો રહેશે. ત્યાર પછી 60 અંશ અને 30 અંશ. આ રીતે તમારું પાઈ ચાર્ટ તૈયાર થશે. ત્યારબાદ છે ક્વેશ્ચન નંબર 5. બાજુના પેજમાં આપેલું છે, પેજ નંબર 83. એક છાત્રાલયમાં જુદી જુદી ભાષાઓ બોલતા વિદ્યાર્થીઓની સંખ્યા નીચે મુજબ છે. તો પાઈ ચાર્ટ તૈયાર કરો. હવે આનો ડાયરેક્ટ પાઈ ચાર્ટ તૈયાર કરવાનો છે, પણ પાઈ ચાર્ટ માટે આપણે બેઝિક કેલ્ક્યુલેશન કરવું જરૂરી રહેશે.
તો જે ભાષાઓ આપી છે ગુજરાતી, અંગ્રેજી, ઉર્દુ, હિન્દી અને સિંધી. તો એના માટે 5 દાખલા થશે. એમાં સૌપ્રથમ પહેલી ભાષા લેશું આપણે ગુજરાતી. ગુજરાતીમાં કેટલા વિદ્યાર્થીઓ છે? 40 અને કુલ વિદ્યાર્થી છે 72. તો 72 વિદ્યાર્થી બરાબર 360 અંક. તેથી 40 વિદ્યાર્થી બરાબર શોધશું આપણે કેટલા અંક મળે છે. બરાબર, 40 ગુણ્યા 360 અંક છેદમાં કેટલા આવશે? 72. છેદ ઉડાડશું આપણે. 36 2 72 થાય એટલે અહીંયા 2 આવી જશે અને 1 0 છે એટલે કેટલા વધશે? 10. 2 5 10 એટલે અહીંયા વધશે 40 ગુણ્યા 5 બરાબર 200 અંક. ગુજરાતી માટે કેટલું મળ્યું છે? 200 અંક. દરેક વિષયની આ રીતે તમારે ગણતરી કરવી પડશે. પછી પાયચાર્ટ દોરવો પડશે. હવે પાયચાર્ટમાં અને તમારા કોણમાપકમાં જોશો ને તો સૌથી વધુ તમને 180 અંશ જ આપેલા હશે. પણ અહીંયા કેટલા છે? 200 અંશ છે. તો સૌપ્રથમ તમારે સીધી લાઈન રેખાખંડ દોર લેવાનો રહેશે જે 180 અંશ હશે. પેન્સિલથી ડ્રો કરવાનું છે બધાય. ત્યાર પછી બીજી 20 અંશ કોણમાપક રાખીને આ રીતે દોર લેવાનું છે ને આ રેખાખંડ છે એને તમે ભૂસી નાખશો એટલે આ ખૂણો તમને 200 અંશનો મળશે. જે ગુજરાતી ભાષા દર્શાવે છે. હવે તમારા જેટલા વિદ્યાર્થી છે અને 5 વડે તમે ગુણાકાર કરશો ને એટલે તમને બધાનું અંશમાપ મળી જાય. પણ બધાએ આખા દાખલા આ રીતે જ ગણવાના રહેશે. બરોબર, બીજામાં કેટલું મળશે એ તમને અહીંયા કહું છું. બીજામાં 60 અંશ મળશે, ત્રીજામાં 45 અંશ, હિન્દીમાં છે એ 35 અંશ, સિંધીમાં છે એ 20 અંશ. આ રીતે તમારો આખો પાયચાર્ટ તૈયાર થશે. ઓકે, તો આ ક્વેશ્ચન 2, 3, 5 જે સમજ્યા છે તમારા હોમવર્કમાં કરવાના રહેશે. થેન્ક યુ.